તો ચાલો નિહાળીએ સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓ.
જગદંબા કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે ઓ કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે
કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે ઓ કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે યારે રૂમાલ મારો રંગદાર છે એલે જોર સિયારે રૂમાલ મારો રંગદાર છે એ ઉડીને આવે તારી પાસે કેવો સમજદાર છે ઉડીને આવે તારી પાસે કેવો સમજદાર છે એલે જો આલે જો યારે રૂમાલ મારો રંગદાર છે એલે જો યારે રૂમાલ મારો રંગદાર છે ખૂબ જ સરસ તમે રમી રહ્યા હો ત્યારે વાત તમને આટલી કરવાની છે કે તમારું મૂલ્યાંકન થઈ રહ્યું છે અને તમારા કૌશલ્યોને બિરદાવવા પાત્ર થાય એટલા માટે તમારા રાસની 10 જ મિનિટ હવે બાકી છે ત્યારે અત્રેથી કંઈક એવા ગીતોની રજૂઆત કરીએ છીએ કે તમારા કૌશલ્યો બહાર આવે અને તમારું પારિતોષિક સરસ રીતે વિતરણ થાય. ધોરણ 9 થી 12 ના છોકરાઓ આજે અમે ગયા તા ઓ નીડાને
તારી પાંખડી હે પાંખડી હે પાંખડી હે તારી પાંખડી હે પાંખડી હે પાંખડી હે તારી લાલ લાલ પાંખડી હે મનમાં મોયું હે માલ તારી હે હો માલ તારી હે માલ તારી હે હો માલ તારી
એ જહુભાઈ ઝોપડી રમે ખૂબ ખૂબ સરસ. આ દીકરાઓ કેદી ના કહેતા હતા કે સાહેબ કેદી આ છઠ્ઠું નોરતું આવે, કેદી શનિવાર આવે અને કેદી અમને આ રાહડે રમવા મળે. તો એનો દિવસ પણ જો છોકરાઓ આજે આવી ગયો છે અને તમારો આનંદ હજી મધ્યમ રૂપિયે જ પૂગ્યો છે હો. કોઈ હજી તમારી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય તો આપણે હજી જનરલ રાસમાં ભાગ લેવાનો જ છે. થાકી ગયા હો તો કંઈ વાંધો નહીં, થોડીક વાર આરામ કરી લ્યો. ત્યાં સુધીમાં આપણે રૂપરેખા મુજબ આગળ હવે ખાસ કરીને અહીંથી કહેવામાં આવ્યું છે કે આજે કેજીથી લઈ અને 1 થી 4 ધોરણના બાળકોએ, વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ જે સરસ મજાનું પરફોર્મન્સ અહીંયા સર્વોદયના પટાંગણમાં કર્યું છે, ત્યારે એમનું ઇનામ વિતરણ વચ્ચે રાખી લેવામાં આવે. હું આના પછી એની કૃતિ કે જે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ દ્વારા પનઘટ રાસની છે એ આ થોડીક જ સમય તમારો હું લઈશ અને આ છોકરાઓ કે જે છે તે લગભગ ઘણા નિંદર કરવા માંડ્યા, નિંદર કરતાં કરતાં આ ઇનામ લેવા આવશે. એટલે એને વધારો સમય ના આપતા હું આ પહેલાં લઈ લઉં છું. તો ઇનામ વિતરણ શરૂ કરતા પહેલા એક સૂચના એ દેવાની હતી કે જે પણ વિદ્યાર્થીનું નામ અત્રે આવે એ વિદ્યાર્થી અહીં પારિતોષિક લેવા માટે આવે. અને બીજું એ કહેવાનું હતું કે આપણે બધાય કે જે આ નાના નાના ભૂલકાઓ છે અને નાની નાની બાળાઓ છે, તેમે સરસ મજાનો આ પટાંગણની અંદર રાસ રમ્યો એટલે ક્યાંય પણ તાળીઓની કચાશ ન આવે એની જવાબદારી તમારી છે. છોકરાઓ તમારા હાટું થઈને જ આ સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન આ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી પણ જવાબદારી એટલી બને કે આ ઉત્સવની અંદર ઉત્સાહમાં ક્યાંય પણ કચાશ ન આવવા દઈએ. તો એ જે પણ બાળાઓ અને જે પણ બાળકો અત્રે ઇનામ વિતરણમાં આવશે ત્યારે તમારે ખાસ જવાબદારી છે કે બધાયને તાળીઓ દ્વારા ખૂબ જ સન્માનિત કરવામાં આવે. ત્યારે હું ઇનામ વિતરણની શરૂઆત કરું છું. ત્યારે કેજીની અંદર કે જે સાક્ષાત જગદંબા રૂપી આ પટાંગણની અંદર જોવામાં આવી રહ્યા હતા, એમાં બેસ્ટ પરફોર્મન્સ કરે છે પિંડારિયા ધ્યાના. હું ટ્રસ્ટી શ્રી ધાનીબેન ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળાને પારિતોષિક વિતરણ કરે. પિંડારિયા ધ્યાના. It's a new generation. It's a worldwide of party people. Get on the floor, darling. Get on the floor. Let me introduce you. છોકરાઓ ખૂબ તાળીઓના ગડગડાટથી આ બાળાને વધાવો તો આનો ઉત્સાહ વધે અને એ આગળ જતા ખૂબ જ સારા જે કૌશલ્યાના સિવાયના પણ અંદર પડેલા છે તે બહાર લાવે. ખૂબ અભિનંદન. ત્યારબાદ
કેજીની અંદર વેલ ડ્રેસની અંદર પારિતોષિક પ્રાપ્ત કરે છે એવી બાળા બથવાળા મન્નત, હું વિનંતી કરીશ સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલના સંચાલક જ્યોતિબેન ચાવડાને કે તે અત્રે આવે અને આ બાળાને પારિતોષિક વિતરણ કરે. બથવાળા મન્નત જો એના ઉત્સાહ જો, આ જ ઉત્સાહની કમી બધાએ રાખવી જોઈએ કે એને સરસ રીતે ગરબાની અંદર ભાગ લીધો અને એને પારિતોષિક મળ્યું. હું જ્યોતિબેન ચાવડાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળાને પારિતોષિક વિતરણ કરે. થોડા તાળીઓના ગડગડાટથી ઉધાવો. આ બાજુ તાળીઓનો અવાજ નથી આવતો છોકરાઓ, લગા તમારામાં પછી આ તાળીઓ નહીં પડે. એટલે આમાં બધું સેમ સેમ રાખવું જોઈએ ને તો આપણે કામ આવશે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ કેજીની અંદર બોયસમાં બેસ્ટ પરફોર્મન્સ કરે છે ગોજિયા શ્યામ. હું અત્રે જ આવેલા અતિથિ કિશોરભાઈ પટેલને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ ગોજિયા શ્યામને પારિતોષિક વિતરિત કરે. તો આપણા ટ્રસ્ટી શ્રી હર્ષિભાઈ ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને શ્યામને પારિતોષિક વિતરણ કરે. આ શ્યામ સુંદર તમે જોવું છે. તમે જોવો નિખાલસતા તાળીઓના નાદથી વધારવું છે આ શ્યામને. શ્યામને જે રૂબરૂ જેમ કે વધારે તો શિક્ષકો એના હાથમાં હોય, એ ખુદને પણ જો વધારે કંઈક પ્રેશર આવી જાય ને કોર્સનું કે ભાઈ ભણાવવાનું, તો માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો શ્યામ પાસે આવે. અને આ શ્યામ છે એ થોડી ઘણી વાતો કરે અને શિક્ષકને મોજમાં લઈ આવી દે, એવો અમારો આ શ્યામ. હવે આવે છે ધોરણ 1 થી 4. ધોરણ 1 થી 4 માં વેલ ડ્રેસ ગર્લ્સ, આમાં નંબર લઈને આવે છે ધોરણ 1 ની બાળા કરમૂર મહેક. અને હું એમના પપ્પાને જ વિનંતી કરીશ જગાભાઈ કરમૂરને કે તે અત્રે આવે અને એ પોતાની જ બાળાને પારિતોષિક વિતરિત કરે. જગદંબા તું સાક્ષાત જનની, એનું રૂપ તમે જો. જગાભાઈ કરમૂર. છોકરા બાળા માટે જોરદાર તાળીઓનો નાદ કરી દો એકવાર. મહેક એના નામ પ્રમાણે જ ગુણ ધરાવે, પોતે જ્યાં પણ આવે ત્યાં એનું વાતાવરણ સુગંધિત કરી મૂકે એવી અમારી આ કરમૂર મહેક. ત્યારબાદ ગર્લ્સની અંદર બેસ્ટ પરફોર્મન્સમાં અમે 1 થી 3 ઇનામ આપીએ છીએ. ત્યારે 1 થી 4 માં ત્રીજો નંબર લઈને આવે છે ધોરણ 1 ની બાળા ગોજિયા કિંજલ. હું આપણા જ અતિથિ અને શિક્ષક શ્રી એવા મુકેશભાઈ ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળાને પારિતોષિક વિતરિત કરે. મુકેશભાઈ ગોજિયા. થોડા તાળીઓનો ગડગડાટ કરી દો જોઈએ. અને ખાસ હજી જો આમ કહું હું પાછળથી, હું પછી તમારામાં તાળીઓ જરાય નહીં પડાવવા હોય. હા, તમારો વારો આવવાનો જ છે અહીંયા. તો ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ બીજો નંબર લઈને આવે છે ગોજિયા મીરાલી. હું ટ્રસ્ટી શ્રી આપણા મંજુબેન ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળાને પારિતોષિક વિતરિત કરે. ગોજિયા મીરાલી અત્યંત ગમે ત્યારે ભેગા થાવ તો ઉત્સાહમાં જ હોય. અને આ બાળા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર એવી અને રમવામાં પણ ખૂબ જ હોશિયાર એવી અમારી આ મીરાલી.
ખૂબ ખૂબ અભિનંદન દીકરા. ત્યારબાદ ધોરણ 1 થી 4 માં બેસ્ટ પરફોર્મન્સ ગર્લ્સમાં કરે છે અને પ્રથમ નંબર લઈને આવે છે એવી અમારી ધોરણ 4 ની બાળા ગોજિયા અવની. હું પરબતભાઈ ગોરિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળાને પારિતોષિક વિતરિત કરે. પરબતભાઈ ગોરિયા. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો જોઈએ આ દીકરીને. પ્રથમ નંબર લઈને આવે છે હો છોકરાઓ. આનો ઉત્સાહ, આનો ઉમંગ એ ખરેખર વખાણવાને પાત્ર છે. એવી અમારી અવની કે જે જ્યાં જાય ત્યાં અવનીનો અર્થ થાય પવન. એ પવનમય બની જાય વાતાવરણ. ત્યારબાદ હવે ધોરણ 1 થી 4 ની અંદર બોયઝમાં બેસ્ટ પરફોર્મન્સ કરે છે અને એમાં ત્રીજો નંબર લઈને આવે છે અમારો ધોરણ 4 નો વિદ્યાર્થી ચાવડા વ્યોમ. હું અમારા જ ઘરના જેવા રણમલભાઈ ગૌતમને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ વ્યોમને પારિતોષિક વિતરિત કરે. રણમલ સાહેબ ગૌતમ. હા જો આ હું કહું તો ખોટું ના લાગે. હો બ્રાહ્મણ ને એક ભાણેજ, એમાં જો ભાણેજ ને જ્યારે મામા પારિતોષિક વિતરિત કરતા હોય ત્યારે આનથી વધારે ઉમંગ અને ઉત્સાહ શું હોય. એવો અમારો અભિયાન. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. ત્યારબાદ ધોરણ 1 થી 4 ની અંદર બીજો નંબર લઈને આવે છે ધોરણ 2 નો વિદ્યાર્થી વરમલ પ્રતિક. હું આપણા લોકલાડીલા એવા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મેરામણભાઈ ગોરિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળકને પારિતોષિક વિતરિત કરે. મેરામણ સાહેબ ગોરિયા. ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવો. આનું નામ પ્રતીક છે અને આ ખુદ આનંદનું પ્રતીક છે. આને તમે જોવો તોય તમે ખૂબ જ આનંદમાં આવી જાઓ એવો અમારો આ વિદ્યાર્થી પ્રતીક. ખૂબ ખૂબ અભિનંદન દીકરા. ત્યારબાદ ધોરણ 1 થી 4 ની અંદર પહેલા નંબરે આવે છે કરમૂર દર્શન. હું આપણા જ સંકુલના ટ્રસ્ટી શ્રી જેઠાભાઈ ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળકને પારિતોષિક વિતરિત કરે. જેઠાભાઈ ગોજિયા. આપણો આ દર્શન કે જેના દર્શન થાય ને અને ઘણા બધા કૌશલ્યો આ દીકરાની અંદર પડેલા છે. એ ઘણી વખત અમારી આથી વાત કરતો હોય ને ત્યારે અમે પણ ખૂબ જ જાગ્રત મનથી રમવામાં અને બીજી બધી પ્રવૃત્તિમાં રસ લઈને એને હા પાડી દેતા હોય છે. એવો અમારો આ દર્શન દીકરા. ખૂબ ખૂબ અભિનંદન. ઇનામ વિતરણ અહીંયા રાખતા આગળની સૂચિ પ્રમાણે હું સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલની દીકરીઓને વિનંતી કરીશ કે તે પટાંગણની અંદર આવે પનઘટ રાસ લઈને. અને એની સાથે સાથે જ તમને હું વાત કરી દઉં, હું પુનઃ ફરીથી જ્યોતિબેન ચાવડા કે જે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલના સંચાલક બહુ સારી એવી કામગીરી કરી રહ્યા છે અને છોકરાઓની અંદર બાળાઓની અંદર ખાસ કરીને તો એ ઘણા બધા કૌશલ્યોનું સિંચન કરી રહ્યા છે. ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે આ બાળાઓ છે આમ તો જગત જનની કહેવાય અને આ જગત જનની જ્યારે પોતાનું રૂપ લઈ અને આગળ વધતી હોય અને એના કૌશલ્યોનું સિંચન કરવાનો મોકો મળે ત્યારે ખરેખર એ વ્યક્તિ કેટલો બધો ભાગ્યશાળી હશે એનો ખૂબ ખૂબ આનંદ છે. ત્યારે હું સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલની દીકરીઓને વિનંતી કરીશ કે તે અત્રે આવે પનઘટ રાસ લઈને.
ખાસ સૂચના એ છે કે ધોરણ 9 થી 12ની છોકરીઓ અને છોકરાઓ તેમનું પણ ઇનામ વિતરણ અત્રે આગળ રાખેલ જ છે. તો થોડોક પેશન રાખવાની જરૂર છે તમારે, એમ કે તમે બધા વિદ્યાર્થી મિત્રો 3, 4, 5 અમે તો નહીં વગાડી શકીએ, પણ તમે વગાડી દો એવા બધા વિદ્યાર્થીઓ છો એટલે પાછળ રાખ્યું છે. એટલે એક આનંદ અને ઉમંગ તમારી અંદર રહીએ એટલે ખાસ આ વાત કરવી હતી. તમે અત્યારે નિહાળી રહ્યા છો સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ અને ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ એમની બાળાઓ કે જે અત્યારે પનઘટ રાસ લઈને આવેલી છે. ચાલો આપણે બધા નિહાળીએ પનઘટ રાસ.
ખૂબ ખૂબ સરસ. પનઘટ રાસ. જો આ એક વાત કરું ને તમને, તો હું પહેલાંના જમાનાની અંદર ત્યારની સ્ત્રીઓ બેડા લઈને પાણી ભરવા જતી હતી, અને ક્યાંય પાણીની ઘરે આવવાની સુવિધા તો હવે થઈ, પરંતુ ત્યારે એ સુવિધા હતી નહીં. એટલે ત્યારની મહિલાઓ પોતાનો સમય બેડા ભરવા, જ્યારે પાણી ભરવા જતી બેડા લઈને, ત્યારે એ ગરબા રમી લેતી. અને એની સાથે જોડતા મને એ આનંદ થાય છે કે આજની દીકરીઓ કે જે ખરેખર એગિટેટ આવી વાત કરું તો શિક્ષિત થાય છે, અને એક નારી શક્તિ કે જે ઉભરે છે એ આપણે જોઈ શકીએ છીએ. એવો સરસ મજાનો આ પનઘટ રાસ એકવાર સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલના સંચાલક શ્રી જ્યોતિબેન ચાવડા અને આ પનઘટ રાસની અંદર જે બાળાઓ આવી હતી તે બાળાઓ માટે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી અભિનંદન કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે આગળ એક જનરલ રાઉન્ડ લેવાનો છે, અને એ જનરલ રાઉન્ડ છોકરીઓનો છે. તો તમામ છોકરીઓ, તમામ વાલીશ્રીઓ, તમામ અતિથિઓ આ બધા આ રાઉન્ડની અંદર ભાગ લઈએ. અને જે કોઈ પણ અત્રે ઉપસ્થિત છે તે બધા, જો કોઈનું નામ લેવાનું ભૂલાઈ જતું હોય તો મને ક્ષમા કરજો. બધાયનું સર્વોદય પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત જ છે. અને અત્યારે જો આ જનરલ રાઉન્ડ પહેલો આવ્યો છે, અને તમારો ઉમંગ આ જોઉં છું તો ક્યારના થનગનાટ કરી રહ્યા છો. તો એ બાળાઓ, વાલીઓ, બહેનો બધાયને વિનંતી છે, ટ્રસ્ટી પરિવારના બધા, અને જે પણ અતિથિઓ આવ્યા છે એ બધા, જે પણ દીકરીઓ ગામની હોસ્ટેલની અહીંયા ભણતી વિદ્યાર્થીનીઓ, જે પણ કોઈ અત્રે ઉપસ્થિત છે તે આ જનરલ રાઉન્ડમાં ભાગ જરૂર અને જરૂર લે. બધી જ બાળાઓ